તો સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વર્લ્ડ કપ વિજેતા ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને મળ્યા હતા। બેઠક દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓની ઉત્તમ લડાઈ ભાવના અને વાપસીની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે ટીમે ઐતિહાસિક વિજય હાંસલ કરવા માટે સતત 3 હારના મુશ્કેલ સમયને પાર કર્યો। તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમની સાથે જોડાયેલા કિસ્સા યાદ કર્યા હતા। તેમણે કેટલાક જૂના કિસ્સા પણ યાદ કર્યા હતા। ગુરુવારે ભારતીય વિમેન્સ ટીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાની છે। પ્રધાનમંત્રીએ આ મુલાકાત દરમિયાન એ પણ ઉલ્લેખ કર્યો કે શરૂઆતના ઝટકા પછી ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો, પરંતુ તેઓએ નોંધપાત્ર માનસિક શક્તિ દર્શાવીને શાનદાર વાપસી કરી અને ઇતિહાસ રચ્યો। હરમનપ્રીતે પીએમ મોદીને પૂછ્યું કે તેઓ દરેક સમયે વસ્તુઓનું સંચાલન કેવી રીતે કરે છે। વડાપ્રધાને જવાબ આપ્યો કે સમય જતાં તે તેમના જીવનનો એક ભાગ અને નોંધપાત્ર વસ્તુઓનું સંચાલન કેવી રીતે કરે છે તે જવાબમાં વડાપ્રધાને જવાબ આપ્યો કે સમય જતાં તે તેમના જીવનનો એક ભાગ અને આદત બની ગઈ છે। દરમિયાન ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના શબ્દો પ્રેરણા પૂરી પાડે છે।